વિનયની મીઠાશ। એક હતો વીર। વીર પાસે એક સુંદર પતંગ હતો, જેનું નામ એણે શેરુ રાખ્યું હતું। આખા ગામમાં વીર જેવો પતંગ કોઈ ચગાવી શકતું નહીં। જ્યારે પણ શેરુ આકાશમાં સૌથી ઊંચે ઉડતો, ત્યારે વીરનું માથું ગર્વથી ઊંચું થઈ જતું। વીર તેના મિત્રોને હંમેશા કહેતો, મારા શેરુને કોઈ હરાવી ન શકે। તમે બધા પ્રયત્ન જ ના કરશો। આ સાંભળીને તેના મિત્રો ઉદાસ થઈ જતા। તેમને વીર સાથે રમવું ગમતું, પણ તેની વાતોથી તેમને દુઃખ થતું। એક દિવસ પતંગ ચગાવવા માટે સારી જગ્યા શોધતા શોધતા વીર એક સુંદર અને શાંત બગીચામાં પહોંચી ગયો। ત્યાં તેણે એક વૃદ્ધ માળી શાંતારામ કાકાને જોયા। તે ખૂબ જ પ્રેમથી છોડની સંભાળ રાખી રહ્યા હતા। વીરની નજર ગુલાબના એક ભવ્ય છોડ પર પડી। બધા ગુલાબ ટટ્ટાર ઊભા હતા, સિવાય કે એક સુંદર ઘેરા લાલ રંગનું ગુલાબ જે નીચે નમેલું હતું, જાણે જમીનને સ્પર્શ કરતું હોય। વીરે પૂછ્યું, કાકા, પેલું ગુલાબ કેમ નીચે ઝૂકી ગયું છે? શું તે નબળું છે? શાંતારામ કાકા હળવેથી હસ્યા। ના બેટા, અહીં નજીક આવ। તેમણે વીરને પાસે બોલાવ્યો। જે ગુલાબ સીધા ઊભા છે, તેને સૂંઘી જો। વીરે એક ઊંચા ગુલાબને સૂંઘ્યું। તેમાંથી હળવી, મીઠી સુગંધ આવી। હવે વૃદ્ધ માળીએ કહ્યું, જેણે માથું નમાવ્યું છે તેને સૂંઘ। વીર ધ્યાનથી નીચે બેઠો અને નમેલા ગુલાબને સૂંઘ્યું। એક અદ્ભુત મીઠી સુગંધની લહેર તેના શ્વાસમાં ભરાઈ ગઈ। તે બીજા બધા કરતાં વધુ મીઠી હતી। આ તો ખૂબ જ સુગંધિત છે, તેણે આશ્ચર્ય સાથે કહ્યું। બરાબર, શાંતારામ કાકાએ કહ્યું। જેમ મીઠા ફળોથી લદાયેલી ડાળી નીચે નમે છે, તેમ આ ગુલાબ, જે મીઠી સુગંધથી ભરેલું છે, તે વિનમ્રતાથી નમે છે। બેટા, સાચી મહાનતા હંમેશા વિનમ્ર હોય છે। વીર પોતાના અભિમાન વિશે વિચારવા લાગ્યો। તે તેના મિત્રો સાથે કેવું વર્તન કરતો હતો, તે તેને યાદ આવ્યું। તેણે આકાશમાં ઊંચે ઉડતા તેના પતંગ શેરુ સામે જોયું અને પછી નમ્ર, મીઠા ગુલાબ તરફ જોયું। તે બધું સમજી ગયો। બીજા દિવસે વીરે બડાઈ ન મારી। તેણે તેના મિત્રને તેનો નાનો પતંગ ઉડાડવામાં મદદ કરી। તેણે પોતાની ખાસ દોરી પણ આપી અને પોતાની યુક્તિઓ શીખવી। એકલા જીતવા કરતાં સાથે મળીને રમવામાં વધુ આનંદ હતો। તેણે શીખી લીધું હતું કે સાચી મીઠાશ વિનયમાં જ છે।